નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેક પ્રશ્નના ઉત્તર. આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11ની ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકના યુનિટ 1 રીડ 1 વિશે કે જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એક સરસ મજાની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ્ટ બુકમાં આવતા લગભગ દરેક અગત્યના શબ્દો અને તેના અર્થ તમને આ જ વિડીયોમાંથી મળી રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવશે. તો ચાલો આજે કંઈક નવું શીખીએ. વિદ્યાર્થી મિત્રો, લેસનની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડી ઘણી વાતચીત કરી લઈએ કે આ લેસનમાં તમે શું જોવા જઈ રહ્યા છે. તો આ વાર્તા એ અરુણિમા સિન્હા નામની એક યુવતીની એવરેસ્ટ સર કરવાની કથા છે. અનેક છોકરીઓ અને સ્ત્રીઓએ અત્યાર સુધીમાં એવરેસ્ટ સર કર્યો હશે, પરંતુ અરુણિમા સિન્હાની વાત એકદમ અલગ એ રીતે છે કે તે છોકરીએ પોતાનો ડાબો પગ ગુમાવ્યા પછી કૃત્રિમ પગ વડે એવરેસ્ટ સર કરવાનું અશક્ય લાગતું કામ કરી બતાવ્યું હતું. અને તે એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. તેણે એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારુઓએ તેમના ગળાની સોનાની ચેન તોડવાનો પ્રયત્ન કર્યો હતો. અરુણિમાએ એકલે હાથે તેનો સામનો કર્યો હતો, પરંતુ લૂંટારુઓએ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. અને આ અકસ્માતમાં તેણીએ પોતાનો એક પગ ગુમાવવો પડ્યો હતો. અને અકસ્માતના બરાબર 2 વર્ષ પછી જ તેણીએ એવરેસ્ટ સર કરી બતાવ્યો હતો. આજે તેના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે. તો એક સરસ મજાની સાહસની કથા આપણે જોવા જઈ રહ્યા છે, બરાબર. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે કે મારા જીવનની મુસાફરી ધરતીથી એવરેસ્ટ સુધી. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એ રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ ખેલાડી હતા. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. thugs એટલે કે લૂંટારુઓ અને સ્નેચ એટલે કે ખેંચવું. અને જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક લૂંટારૂ લોકોએ તેમની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. She fought back but was thrown out of the speeding train and lost her left leg. થ્રોન આઉટ એટલે કે બહાર ફેંકાઈ જવું. તેઓ ખૂબ લડ્યા, પરંતુ તેમને ચાલુ ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા અને તેમને ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. અને આ બનાવ તેઓ જ્યારે 24 વર્ષના હતા ત્યારે બન્યો હતો. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. અફેક્ટેડ એટલે કે અસર થવી. તેમ છતાં આ અકસ્માત તેમના જુસ્સાને ક્યારેય અસર કરી શક્યો નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, જેનું શોર્ટ ફોર્મ શું છે? એમ્સ. જે અત્યારે આપણે ઘણી બધી જગ્યા ઉપર આપણા શહેરમાં આપણે જોઈએ છે, આપણા ભારત દેશમાં ઘણી બધા એવા શહેર છે કે જ્યાં એમ્સની સ્થાપના થઈ ચૂકી છે, રાઈટ. તો એવી જ એમ્સ નામની જે હોસ્પિટલ છે દિલ્હીમાં આવેલી, એની વાત કરે છે કે ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ દિલ્હીમાં તેમને એક કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો. અ યર લેટર શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટેનિયર એટલે શું થાય છે કે પર્વતારોહક, જે પર્વતને સર કરવાનું સાહસ કરે છે, એને આપણે શું કહીએ છીએ કે 1 વર્ષ પછી તેમને પર્વતારોહકની ફરી ટ્રેનિંગ આપવામાં આવી અને તેઓ કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બન્યા. ધીસ ઇઝ હર અનફર્ગોટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેમની ક્યારેય ન ભૂલાય તેવી આશા, હિંમત અને પ્રેરણાની કથા છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તો ચાલો આપણે તેમના જીવનના તેમને જાતે જ વર્ણવેલા 4 પ્રસંગોને સમજીએ. I had started dozing. My eyes were closed, but my mind was awake.
આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમટાઇમ્સ. ડોઝિંગ એટલે કે ઝોકા ખાવા અને અવેક એટલે કે જાગૃત અવસ્થામાં હોવું. તો એ કહે છે કે હું ઝોકા ખાતી હતી, મારી આંખો બંધ હતી, પરંતુ મારું મન જાગૃત અવસ્થામાં હતું. મને યાદ છે કે કોઈકે કહ્યું કે બરેલી થોડાક જ સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. ટગિંગ એટલે કે ખેંચવું. જ્યારે મેં અનુભવ્યું કે કોઈ હાથ મારી સોનાની ચેનને ખેંચી રહ્યો છું, ત્યારે હું ઊંડા વિચારોમાં હતી. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે શું થાય? સાથીદાર. તો કહે છે કે છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય એ તેનો સૌથી શ્રેષ્ઠ અથવા તો સારામાં એવો સારો સાથીદાર છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. Instinctively એટલે એકદમ સહજતાથી, અને ઇન્કલિંગ એટલે કે સંકેત અથવા તો અણસાર. તો એ કહે છે કે મેં તરત જ મારી આંખો ખોલી અને મારી આજુબાજુ 4 કે 5 યુવાનો જોયા, અને તેમનો દારૂડિયા જેવો દેખાવ અને વર્તને મને તેમના ઈરાદાઓનો અણસાર આપી દીધો હતો, અથવા તો એમનો ઈરાદો શું છે એનો એક સંકેત આપી દીધો હતો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. ઇન અ ફ્લેશ એટલે કે અચાનકથી ઊભા થવું, અને પાર્ટિંગ વિથ એટલે કે અલગ થવું. એ કહે છે કે હું તરત જ તેમને કહેવા માટે ઊભી થઈ ગઈ કે મારી ચેન તમને આપવાનો મારો કોઈ ઈરાદો નથી. સો દે કેમ ટુગેધર એટ મી. અને તેથી જ તેઓ બધા એક સાથે મારી તરફ ધસી આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ કોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર દેટ વોટ વોઝ હેપનિંગ. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે કે બચાવ કરવાવું. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એક શબ્દ છે કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટ એટલે શું છે કે ટ્રેનનો જે ડબ્બો આવે છે એને અહીંયા શું લીધેલું છે? કમ્પાર્ટમેન્ટ લીધેલો છે. તો એ કહે છે કે મારો ડબ્બો એકદમ ખીચોખીચ ભરેલો હતો, તેમ છતાં મારા સાથી મુસાફરોમાંથી મને બચાવવાનું તો ભૂલી જાઉં, શું થઈ રહ્યું છે તે પૂછવા પણ કોઈ ઊભા ન થયા. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ઓન ધેમ. મારી પાસે તેમનો મુકાબલો કર્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. ટુ સાઇઝ મી અપ એટલે કે મારવાનો પ્રયત્ન કરવો. તો એ કહે છે કે તેથી મેં એક યુવાન કે જે મારી શક્તિને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેને કોલરથી પકડ્યો અને પાછો ધક્કો માર્યો. I kicked a couple of others. An exceptional battle had begun inside the train on the move. couple એટલે બે. એ શું કહે છે? I kicked a couple of others. બાકીના બેને મેં લાતો મારી. An exceptional battle had begun inside the train on the move. Exceptional એટલે કે અસાધારણ, અને ચાલુ ગાડીમાં ભાગ્યે જ જોવા મળતું એક અસાધારણ એવી લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. The wolves made another attempt to snatch my chain. attempt એટલે પ્રયત્ન કરવો. wolves એટલે કે વરુ, અને વરુ જેવા દેખાતા લોકોએ મારી ચેનને ખેંચવાનો બીજો એક પ્રયત્ન કર્યો. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. અહીંયા શું કહે છે? રેસિસ્ટેડ એટલે કે વિરોધ કરવો, અને ફ્રેન્ઝી એટલે કે પાગલ. તો એ કહે છે કે હવે જ્યાં સુધી તેઓમાંના એક પાગલે મને જોરદાર લાત મારી ત્યાં સુધી મારો વિરોધ ચાલુ રહ્યો. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને એ લાતના લીધે શું થયું કે મારું સંતુલન છે એ હું ગુમાવી દીધું, અને હું ફરી મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. લિટરલી એટલે કે ખરેખર હું રીતસરની ગાડીની બહાર ફેંકાઈ ગઈ, અને હજુ પણ મારો મોબાઈલ ફોન મારા હાથમાં મેં પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન. એ કહે છે કે હું હવામાં જ હતી ત્યારે બાજુના ટ્રેક પરથી પસાર થતી બીજી ગાડીને હું
અથડાઈ ગઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. રિબાઉન્ડેડ એટલે કે પાછા ફરવું. એ કહે છે કે મારું શરીર ચાલુ ગાડીને અથડાઈને પાછું મારી ગાડીને અથડાયું. ધીસ પિંગ પોંગ must have continued for several seconds before gravitational force pulled me down. પિંગ પોંગ એટલે કે આમ તેમ ફંગોળાઈ જવું. એ કહે છે કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ મને નીચે ન ખેંચે ત્યાં સુધી કેટલીક સેકન્ડો સુધી આમ સામસામે અથડાવાનું ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા ઘણા પ્રયત્નો છતાં મારો ડાબો પગ મારા પાટા પર પડી ગયો. ગચ દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ચોપ્ડ એટલે કે કપાઈ જવું. અને ગચ મારા પગનો ટુકડો થવાનો એ અવાજ હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ઇન્ટેન્સ સ્ક્રીમ એટલે કે તીવ્ર ચીસ. અને મારી આ તીવ્ર ચીસને સાંભળવાવાળું ત્યાં બીજું કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and faded into darkness. Then I fainted. એ કહે છે લે એટલે કે પડેલું હોવું, ડીમ્ડ એટલે કે ઝાંખું પડવું, ફેડેડ એટલે અદૃશ્ય થવું અને ફેન્ટેડ એટલે બેભાન થવું. એ કહે છે કે ટ્રેનની પાછળની લાલ લાઇટ ઝાંખી પડી અને ધીમે ધીમે દેખાતી બંધ થઈ ત્યાં સુધી હું થોડોક સમય હલનચલન કર્યા વગર ત્યાં જ પડી રહી અને ત્યારબાદ હું એકદમ બેહોશ થઈ ગઈ. સીન નંબર 2. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. ઇન્ટરવેન્શન એટલે કે દરમિયાનગીરી. વડાપ્રધાનની દરમિયાનગીરીથી મને એઇમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવી. આપણે આગળ જ વાત કરી એઇમ્સ એ શું હતું? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નામની જે હોસ્પિટલ છે એની વાત કરે છે. The union government would bear the entire cost of my treatment. bear એટલે કે ઉપાડવું, અને અહીંયા શું ઉપાડવાની વાત છે? ખર્ચ ઉપાડવાની વાત છે. એ કહે છે કે મારી સારવારનો બધો જ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકારે ઉપાડી લીધો હતો. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. Issuing એટલે કે રજૂ કરવું, અને તરત જ એઇમ્સ દ્વારા મારી પરિસ્થિતિ અંગેનો મેડિકલ અહેવાલ રજૂ કરવાનું શરૂ કરવામાં આવ્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. અને મને જણાવવામાં આવ્યું કે યુવાનો, રિક્ષા ચાલકો અને રસ્તા ઉપરની જે લારીવાળા છે અથવા તો જે ફેરિયાઓ છે એમને કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને મારા દુઃખમાં સહભાગી થતા હતા અને મારા સાજા થવા માટેની પ્રાર્થના કરતા હતા. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. Gradually એટલે કે ધીરે ધીરે. અહીંયા સમજાવે છે કે અત્યંત આધુનિક અને શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી હું ધીરે ધીરે સારવારનો પ્રતિસાદ આપતી થઈ. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બનેવી, બ્રધર ઇન લો એટલે કે બનેવી, એ કોણ છે કે મારી બહેન લક્ષ્મીના પતિ, જેનું નામ શું હતું? સાહિબ. એમને મને અચાનક પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. Amputee એટલે શું થાય કે અપંગ થાય. અને તેમણે તે સમયે જ સમાચાર પત્રમાં માહિતીનો એક રસપ્રદ કિસ્સો વાંચ્યો હતો. અને એ કિસ્સો શું હતો કે કૃત્રિમ પગવાળી કોઈ સ્ત્રી એવરેસ્ટ ચડી નથી. I wasn't amused. I have lost a leg and you are talking of Mount Everest? Amused એટલે ખરેખર આશ્ચર્ય થાય, પરંતુ અહીંયા આપણે કયા અર્થમાં લેવાનું છે? ખુશીના અર્થમાં લેવાનું છે. એ કહે છે કે મને આ સાંભળીને કોઈ પ્રકારની ખુશી થઈ નહીં, અને મેં કીધું કે મેં મારો એક પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાતો કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ.
અને એટલા જ માટે મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. શું વાત કરવાનો પ્રયત્ન કર્યો કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. અને ટેક અ શોટ એટલે શું થાય કે એવરેસ્ટને ચડવાનો પ્રયત્ન કરવો. તો એ કહે છે કે જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાઉં તો હું કૃત્રિમ પગે એવરેસ્ટ ચડનાર પ્રથમ સ્ત્રીનો વિક્રમ નોંધાવું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. કન્વેડ એટલે કે જાહેર કરવું અને વિલિંગનેસ એટલે કે તૈયારી બતાવી. તો મેં તે બાબતે થોડોક સમય વિચાર કર્યો અને પછી સાહિબને એ પડકાર ઝીલવાની મારી તૈયારી અંગેના સમાચાર આપ્યા. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. મેં સાહિબને કીધું કે ઠીક હે હમ કરેંગે. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. અને હવે કંઈક આગળ જોવાનું મારી પાસે હતું. શું હતું? અ મિશન, એક લક્ષ્ય, અ ગોલ, અ ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ, અને સપના જોવા માટેનો એક ઉદ્દેશ્ય. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. થ્રુ આઉટ એટલે કે સમગ્ર જીવન. એ કહે છે કે હવે શું સમજાવે છે અહીંયા કે તે સહેલાઈથી થઈ શકે એમ તેમ ન હતું. અને મને એ પણ ખબર છે કે મારા સમગ્ર જીવનમાં કંઈ પણ વસ્તુ મને સહેલાઈથી મળેલી ન હતી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને હવે હું અનુભવતી હતી કે જાણે કે મારો પુનર્જન્મ થયો હોય. ધેન આઈ સ્ટાર્ટેડ ટુ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. લિમ્બ એટલે કે અંગ, અને આર્ટિફિશિયલ વિશે આપણે આગળ જ વાત કરી હતી કે કૃત્રિમ. તો એ કહે છે કે ત્યારબાદ મેં મારા કૃત્રિમ પગની રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. અને જ્યારે અંતે તે આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. ઓવરજોયડ એટલે કે ખુશ થવું. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. કૃત્રિમ પગને હું ઘણે અંશે મારા સાચા પગની જેમ જ અનુભવવા લાગી. મને ભાગ્યે જ બંને વચ્ચે તફાવત દેખાતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર્સ whom I wedded for life. હવે અહીંયા સ્ટ્રેન્જર એટલે શું છે કે જે અજાણી વ્યક્તિ છે એના અર્થમાં છે સ્ટ્રેન્જર. હવે આ અજાણી વસ્તુ શું છે? હવે નોર્મલી તમે એમ જુઓ કે એનો એક પગ કપાઈ ગયો છે, હવે એને કૃત્રિમ પગ લગાવવાનો છે, રાઈટ? તો એ કૃત્રિમ પગને અહીંયા શું સમજાવે છે કે અજાણ્યું અહીંયા શું છે? કૃત્રિમ પગ છે. એટલે એ કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. વેડેડ એટલે કે જોડાયેલું હોવું. એ કહે છે કે આ કૃત્રિમ પગ કે જે આજીવન મારી સાથે રહેવાનો હતો તે અજાણ્યા સાથે મને લાગણી થવાનું શરૂ થયું. આઈ હેડ સ્ટાર્ટેડ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. એ કહે છે કે હવે મેં એક પર્વત ઉપર મારી દૃષ્ટિને સ્થિર કરી અને મારે જરૂર હતી આ કૃત્રિમ પગની મદદ વડે મારી જાતને તૈયાર કરવાની. સીન નંબર 3. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkasi. પુશ્ડ આઉટ એટલે કે બહાર ફેંકી દઉં. હવે સીન નંબર 3માં આપણને શું કહે છે કે 28 ફેબ્રુઆરી 2012 મને ટ્રેનની બહાર ફેંકી દેવાના બરાબર 1 વર્ષ બાદ હું ઉત્તરકાશી નજીક બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલ સંસ્થામાં તાલીમ લેવા માટે ચાલી નીકળી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. અને મેં બચેન્દ્રી પાલને અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે તે કહેવા માટે ફોન કર્યો. સી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. અને તેમને આશ્ચર્ય થયું કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ એટલે કે વધી જવું. અને એ કહે છે કે તે પછી મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ
ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારામાં નવો જ આત્મવિશ્વાસ જગાવતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અને તે મને કહેતા કે અરુણિમા, તું બીજા બધા કરતાં ઘણી ચડિયાતી છે. These people seem to be suffering from a handicap. Not you. I am proud of you. હેન્ડીકેપ એટલે કે અપંગતા. હવે અહીંયા કોની વાત કરે છે? ધીસ પીપલ એટલે કેવા લોકો કે જેમને બંને પગ સાજા છે, જે બંને પગે પર્વતારોહણ કરી શકે છે, એવા લોકોની અહીંયા વાત કરે છે. કે એ બચેન્દ્રી પાલ શું કહે છે કે આ લોકો જાણે કે અપંગતાથી પીડાય છે, તું નહીં. મને તારા પર ગૌરવ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એક્સપેન્ડિશન એટલે કે આરોહણ કરવું. પર્વતને આપણે આગળ જ એક વર્ડ શીખ્યા છે, સ્કેલ. રાઈટ? સ્કેલ અને એક્સપેન્ડિશન બંને કેવા છે? એક સરખા શબ્દ છે. અને એ આગળ મને એ પણ સમજાવે છે કે પરંતુ એવરેસ્ટના આરોહણ પહેલાં તારે તારી જાતને સાબિત કરવી જ પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગદી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. અને એમણે બચેન્દ્રી પાલે મને સમજાવ્યું કે જો તું લદ્દાખના ચમસાર કાંગદી પર્વતની 21,798 ફૂટની ઊંચાઈ ચડી જઈશ તો તું એવરેસ્ટના તારા રસ્તે આગળ વધી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન. અને મેં એ સફળતાપૂર્વક એ આરોહણને પૂરું પણ કરી દીધું. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of our team had retired. એ સમજાવે છે કે અમે 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલ બેઝ કેમ્પ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં તો અમારી ટીમના 19 સભ્યોમાંથી 16 સભ્યોએ પોતાનું આરોહણ ત્યાં જ અટકાવી દીધું હતું. બચેન્દ્રી પાલ greeted me at the base camp. Mary Sherni, she said, and took me in her warm embrace. Embrace એટલે કે શું કરવું? બાથ ભરવી. હવે અહીંયા એ કહે છે કે બેઝ કેમ્પ ઉપર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે મેરી શેરની, અને મને તેમની બાથમાં લઈ લીધી. In the evening, બચેન્દ્રી પાલ announced that I was finally ready for the Everest. અને સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે અંતે હું એવરેસ્ટ માટે તૈયાર હતી. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને તેમણે મને એ પણ ખાતરી આપી કે તેઓ મારી એવરેસ્ટની મહત્વાકાંક્ષાને સ્પોન્સર કરનાર ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. સીન નંબર 4. આગળ વધીએ છીએ આપણા સીન નંબર 4 ઉપર. I arrived at base camp on 11th April 2013. હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર પહોંચી. Near about 2 years had passed since I was thrown out of the moving train. ચાલુ ગાડીમાંથી મને બહાર ફાંકી દેવાના બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. અને કેમ્પમાં કોઈ જાણતું ન હતું કે મારે એક પગ કૃત્રિમ હતો. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. અહીંયા સમજાવે છે વેટ એટલે કે ભીનો થવો અને સ્લીપરી સરફેસ એટલે કે લપસણી સપાટી, જ્યાંથી આપણે લપસી પડતા હોઈએ એવી જગ્યા. તો એ કહે છે કે એક દિવસ બરાબર પાછા ફરતી વખતે મારો ડાબો પગ બરફથી ભીનો થઈ ગયો હતો. અને કેમ ભીનો થયો હતો? બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. કારણ કે લપસણી સપાટીઓ ઉપર હું 1-2 વખત લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. અને બીજા દિવસે સવારે મેં કૃત્રિમ પગને સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ વખતે કેટલાક વિદેશી લોકોને ખ્યાલ આવ્યો હતો કે મારે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ
માય ટીઆરપી સોર્ડ. ટીઆરપી એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. સોર્ડ એટલે કે વધી જવું. અને ત્યાર પછી મારી પ્રસિદ્ધિનો જે આંક છે એ ખૂબ જ વધી ગયો હતો. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ ધ સાગરમથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ, નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હવે જુઓ, અહીંયા સાગરમથા તમને જે આપેલું છે એ સાગરમથા શું છે કે હેડ ઓફ ધ સી એટલે કે સાગરથી સૌથી ઊંચું જે સ્થળ છે. હવે એવરેસ્ટને તમે ગણો છો તો એવરેસ્ટ એ શું છે? એવરેસ્ટ એક એવો પર્વત છે કે જે સાગરથી સૌથી ઊંચી સીમા ઉપર આવેલો છે. એટલા માટે ત્યાંનું જે સ્થાનિક નામ છે એટલે કે એવરેસ્ટનું જે એ શિખર જે છે એનું સ્થાનિક નામ શું આપેલું છે ત્યાંના લોકોએ? સાગરમથા. બરાબર. હવે એ શું સમજાવે છે કે ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. એ કહે છે કે સાગરમથા તરફના મારા કઠિન પ્રવાસમાં મારા પર્વતારોહણના માર્ગદર્શક કોણ હતા? નીમાકાંચા. નીમાકાંચા એક નામ છે. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. સ્કોલ્ડ. સ્કોલ્ડ એટલે શું થાય? ઠપકો આપવો. અને તેઓ એક સરસ અને મદદરૂપ નેપાળી માણસ હતા. તે મને ઘણીવાર ઉદાસ હોઉં ત્યારે ઠપકો પણ આપતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. અને એવરેસ્ટના શિખર તરફનો છેલ્લો જે માર્ગ છે એની શરૂઆત થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. અને તે ખૂબ જ ભયાનક અને એકદમ સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એકવાર લપસી પડી અને એક વખત તો પડી પણ ગઈ હતી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો જે ઓક્સિજન છે એ પણ ધીરે ધીરે ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. સ્ટ્રગલિંગ એટલે કે સંઘર્ષ કરવો અને ક્વિટ એટલે કે છોડી દેવું. એ કહે છે કે હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. મારા શેરપાએ મને પર્વતારોહણ છોડી દેવાનું કહ્યું હતું, પરંતુ હું જાણતી હતી કે મારે હવે અહીંયાથી પાછું ફરવાનું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. ઇન્સિસ્ટિંગ એટલે કે આગ્રહ કરવો. મારા શેરપાએ મને પરત ફરી જવાનો આગ્રહ ચાલુ રાખ્યો, તેમ છતાં હું આગળ વધતી રહી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happened afterwards doesn't matter anymore, I told Nima-Kancha firmly. Summit. Summit એ શું થાય? પર્વતની ટોચ. હોઇસ્ટ એટલે ફરકાવવું. અને ફર્મલી એટલે એકદમ મક્કમતાપૂર્વક, એકદમ દ્રઢપણે. તો એ શું કહે છે કે મેં નીમાકાંચાને એકદમ મક્કમતાપૂર્વક કહી દીધું કે સમિટ સુધી પહોંચવા અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા સુધીનો મારી પાસે પૂરતો ઓક્સિજન છે, અને તે પછી શું થશે તેનો કોઈ મતલબ રહેતો નથી. આવું એકદમ મક્કમતાપૂર્વક મેં નીમાકાંચાને કહી દીધું હતું. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સરસ મજાનું એક એક્ઝામ્પલ આપતા અરુણિમા સિન્હા પોતાના જે ગાઈડ છે નીમાકાંચા એમને કહે છે કે યાદ રાખો. શું કહે છે એ? કે યાદ રાખો, જ્યાં સુધી તમે શરણાગતિ ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. હા, એવી કેટલીક નિષ્ફળતાઓ તમારી કસોટી કરી શકે છે, બટ કીપ ટ્રાઇંગ, પરંતુ પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તક, ઓપોર્ચ્યુનિટી એટલે શું થાય? તક. અને તકના કોઈક દ્વાર તો ચોક્કસ ખુલી જશે. આવું હું નીમાકાંચાને કહેતી હતી. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ડ્રેગ એટલે કે ધસેડવું. એ શું કહે છે? પછી હું જોઈ શકતી હતી કે હું પરાણે મારી જાતને શિખર તરફ ઘસેડતીને લઈ જતી હતી, ત્યારે તેઓ મારી પાછળ આવતા હતા. ધ ટ્રેક વોક ટ્રેક કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. અને અંત સુધી ન પહોંચાયું ત્યાં સુધી ઘસડવાનું, ચાલવાનું, ઘસડવાનું એમ
ચાલુ રહ્યું. એટલે કેટલીક વાર જ્યારે એમને પગમાં બહુ દુખાવો થાય ત્યારે એ પોતાના એ પગને ઘસેડતા હતા. પછી જ્યારે પગ દુખતો થોડો બંધ થાય ત્યારે એ ચાલતા હતા. ફરીથી પાછો પગ દુખે તો એ પગને ઘસેડીને ઉપર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. અને શિખર એ નાની એવી 20 by 20ની એક નાની એવી હિમશિલા હતી. એટલે કે બરફની જે બરફ આચ્છિત જ્યાં પૂરેપૂરો બરફથી ઢંકાયેલી એક નાનકડી શિલા હતી. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લેટરિંગ પ્રાઉડલી. ફ્લટરિંગ એટલે કે ફરકવું અને પ્રાઉડલી એટલે એકદમ ગર્વથી મેં વિવિધ દેશના કેટલાક ધ્વજને ગૌરવથી ફરકતા જોયા હતા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. અને આ ક્ષણને મેં મારા મનમાં એટલી બધી વખત માણી હતી કે હું પહોંચી છું તેવું મારે કહેવાની કોઈને જરૂર ન હતી. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. 21મી મે 2013ના રોજ સવારે 10:55 સમયે હું દુનિયાના સૌથી ઊંચા શિખર પર હતી. I felt like dancing, crying and laughing at the same time. અને હું એક જ સમયે જાણે કે નાચવાનો, રડવાનો અને હસવાનો અનુભવ કરી રહી હતી. મને ખ્યાલ જ નહોતો આવતો ખરેખર હું એ પરિસ્થિતિમાં જે કેટલા સમયથી મેં મારા માઇન્ડમાં વિચારીને રાખ્યું હતું એ સમય અત્યારે આવી ગયો છે અને એના લીધે મારા મનમાં એટલા બધા ઇમોશન્સ ક્રિએટ થઈ ગયા છે કે મને ખરેખર ખ્યાલ નથી આવતો કે મારે શું કરવું. તો એ કહે છે કે હું કેટલો સમય જાણે કે નાચવાનો, રડવાનો, હસવાનો બધા જ એકસાથે અનુભવ કરી રહી હતી. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. અને મારું મન જાણે કે લાગણીઓના કેલિડોસ્કોપ જેવું બની ગયું હતું. Everyone has a reason to be alive. Maybe this was mine. એ કહે છે કે દરેક વ્યક્તિને જીવન જીવવા માટે એક ઉદ્દેશ્ય હોય છે અને બની શકે છે કે મારો આ જ એક ઉદ્દેશ્ય હતો. I held my flag and raised both my hands high up to register my country's record. અને મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મેં મારા બંને હાથ ઊંચા કર્યા અને ઊંચા કરીને મારો ધ્વજ મેં ત્યાં લહેરાવી દીધો. એ કહે છે અને ખરેખર આ એક જે ફિલિંગ છે જ્યારે તમે વિચાર ખરો એટલો કરો કે જ્યારે તમે એવરેસ્ટના ટોચ ઉપર હોવ અને એવરેસ્ટના ટોચ ઉપર જ્યારે તમે ઇન્ડિયાનો ધ્વજ ફેલાવતા હોય ત્યારે ખરેખર આ દ્રશ્યને તમે ઇમેજિન કરો ને તો પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય એમ છે. અને એમને તો આ કઈ રીતે કરી બતાવ્યું હતું, એમનો એક પગ હતો નહીં અને એક કૃત્રિમ આર્ટિફિશિયલ પગની મદદથી તેઓ એવરેસ્ટ સર કર્યા હતા. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ જ હતો આપણો લેસન. સો થેન્ક યુ વેરી મચ. અને ખરેખર જો તમને આ વિડીયો ખરેખર બહુ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. ખરેખર બરાબર છે. ચાલો, થેન્ક યુ.